वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। भले बधाने खूब राम। रविवाરના અને રવિવારના ખૂબ એવા તમારી કુળદેવી, તમારા પિતૃઓ, તમારા ઘરના જે દેવી દેવતાઓ છે એ તમારી પર કૃપા કરે એવા આશીર્વાદ છે રવિવારના। જલ્દીથી જલ્દી જેટલું કષ્ટ પડ્યું છે, જેટલા બી ગુના થયા છે, જેટલા બી ખોટા કાંડ થયા છે, જેટલું બી કોઈનાથી એકદમ કહેવાય ને કે હાવ ખરાબ નીતિ નિયમ પર ઉતરી ગયેલા વ્યક્તિઓ છો તમે, દરેક દીકરા દીકરીઓ, તો એની ભૂલની માફી માગીને અને તમારું દેવ તમને રસ્તો બતાવે અને તમારી હાથે રહેવા આશીર્વાદ છે। ભલે કાળા માથાનો મનુષ્ય છો, માનવી છો, ભૂલ તો થાય છે, કરો છો ના નહીં, પણ ભૂલ ને સ્વીકારતા જાઓ અને એને સુધારતા જાઓ। ના નહીં કરતા જાઓ પણ ભૂલને સુધારો અને સ્વીકારો, આપણે અપનાવી લો। મતલબ કહેવાનો મતલબ કે એટલા બધા અભિમાની ઘમંડી પાપી ના બનો કે જેથી કરીને ભૂલ તમને કાલ ઉઠીને તમારે પૂછ્યું ઝાડ પાડે। કોઈ ભૂલ નો નિયમથી, બરાબર છે ને, એ તકલીફ સંસારમાં ના પડે। આજુબાજુવાળા વસ્તીવાળા બધા સરસ રહેતા હોય છે, સુખીથી રહેતા હોય છે, આનંદથી રહેતા હોય છે, તો આપણે એમને ના નડીએ, એ આપણને ના નડે એ ધ્યાન રાખવું જરૂરી છે આપણા માટે। પ્રતિભાઈ, સંસારમાં શું છે, આજ છે ને તારે બધાને આજ તકલીફ થાય છે ને કે ભાઈ બાજુવાળાને મારતો અસલ નહીં બનતું, તો ચમ નહીં બનતું ભાઈ, ચમ નહીં બનતું? બાજુવાળો મરી જશે તો ચાલે બનશે, સારું બનશે પાછો, તાન તો અહીં જ તું તો ખુશ થઈ જઈશ। હે વાત સાચી ને? આપણે શું કામ કરવાનું એવું બધું જરૂર છે? આજુબાજુવાળા સંત ભજન, માતાજીની ભક્તિ કરો, સત્સંગ કરો, બહાર બેહો, હે બહાર બેહીને ખોટી વાતો, વ્યવસ્થિત સારી વાતો કરો, ખોટી વાતો ના કરો, તો પ્રગતિ થાય ને ગામની અંદર, વિકાસ ના થાય તો પછી હાવ નખોદ બની જાય ગામ, બની જ જાય છે। ઘણા ગામમાં એવા મેં જોયા છે, માથાએ નખોદ જ થઈ ગયું છે આખું ગામ। કોઈના વિચારો હારા ના મળે, શુદ્ધ વિચારો, બસ મારો, કાપો ને મારકાટ ને બસ ચૂડો, એટલે આ શું છે બધું? હા, આવું જરૂરી નહીં। સમજણની દરેક ફરક છે તમારામાં, થોડીક સમજણની ફરક છે, થોડી સમજણના વિચારો આઘા પાછી થોડાક કરો ને। હે સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે, તો લાવો પરિવર્તન। તમારું દેવને કહો, નહીં ચાલે હો, હું કશું નહીં આવેલો માતાજી, જેને જે કર્યું એ ખરું માં, હું તો આ જ આલીશ, મરચું રોટલો છે ખાઈ લે, ના ખાય વાત કરે, પણ તમારો મોઢો હરખો રાખ્યો તાને ને, એ નહીં જપતો એ રાતને દાડો, દારૂ ને માંસ મટન ને વ્યસન ને આ તે બધું શું છે? તો સંસારમાં દુઃખી ના થાય તો કઈ માતા તમારું સારું કરવાની છે? ભારતમાં ચોઈ છે બીજી? તારા એટલે કહું છું કે પોતાના પર જ બધું આધાર છે, નિર્ભર પોતે જ છો તમે। ખોટું કરો તોય ખરું અને સાચું કરો તો પણ તમે પોતે જ છો, એના માલિક તમે પોતે છો। આમાં વાળા કોઈ આજુબાજુ વાળા થોડા થવાના છે? ના થાય ને। તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ કોકને વ્યક્તિને, કોકને દેવને, કોઈ માતાજી ભગવાનને ખોટું ના લાગે એવું કાર્ય મારાથી ભાઈ નહીં થાય, બરાબર? અત્યારે સંત સાધુ છે, ઘણા ખાસા ભક્તિવાળા છે, આજે જુઓ તમે દેવસ્થાન છે, દેવ પુરુષ કહેવાય છે એમને, દેવસ્થાન પર એમને ગ્રહણ કરી લીધું, ચમ એમને નીતિ નિયમ ધર્મથી ચાલીસ, સંસારને સારું વિચાર્યું, સારા માટે વિચાર્યું, સારા માટે શબ્દનું જ્ઞાન આપ્યું છે એમને, એટલા માટે આજે એવા એમનું ધર્મ ચાલે છે। ગુરુ ગાદી હોય, આજે આપણે ગુરુ ગાદી ગઈ, ઘણા ગુરુજીના એનું માન સન્માન મળ્યું, એમના શિષ્યને માન સન્માન મળ્યું, આશીર્વાદ મળ્યા, પ્રેરણા મળી, જ્ઞાન મળ્યું, શું મળ્યું તમને? બધું મળ્યું ને, બરાબર છે? તો શેના માટે? શેના માટે? દેવી દેવતાઓ શેના માટે છે? આ સંસાર, આ પબ્લિક રાક્ષસી યોનિમાં, રાક્ષસી અવતારમાંથી જતા ના રહે, ધ્યાન રાખ, જતા રહે કે રાક્ષસોની યોનિમાંથી બહાર આવે, વાત સાચી ને? તો શું થાય? સૃષ્ટિ પર નાશ થઈ જાય કે ના થઈ જાય? એટલે ભક્તિ દેવી દેવતાઓ છે અતારે, એટલે તમે કરી ગયા છો થોડાક, હજુ બીજા ગામમાં તમને ખબર છે કેટલા નડે છે, તમને જોઈ રહ્યા તોય જતા હતા, કીધું કે જો હેડ્યા ને જવા, તે એમને બહુ ચતરે છે તારે, તો એમને ચચરવા દો, એમનું કામ છે, ખોદની કરવાનું, ખોટું કરવાનું એમનું કામ છે।
તમે તમારું ધ્યાન રાખો કે તમે દરબારનું ધ્યાન, જો દરબારે જવું માને મળીને પાછા આવવું છે, અમારે કોઈ રોગ ભોગ દુઃખ દુખાવો કશું પૂછવું નહીં લે, એવો નિર્ણય તો રાખો. બરાબર છે. ખોરીને થાચા પેલી માં ચોજી બાપ તો મરી ગયો, ભૂતડી ચોજી ભૂતડી એ બધું એનું કામ કરે છે. તમે તમારું કામ કરો, ટાઈમ એને કે તમને મારી નાખશે. વાત સાચી ખોટી? હે એક મંત્રી નહીં કરી શકતા. હું ખેતરાની ગુમો પડો છું, માતા એક મંત્રીને તમે ખાલી પૂછી જોવો હોય તો એક ચુડવેલ લે. એટલે એ કશું ના હોય, ભ્રમ છે, તમારો વહેમ છે. ખાલી એમને કહેજો માં ચુડવેલ માતા દેખાયા, એ રામ રામ માડી હો દેખાયા, આજે આશીર્વાદ તો આલો, ઉભા રહો, આશીર્વાદ આલતા જતા રહો. કે અમે તમારું કંઈક સારું કરીશું, સંસારમાં મંદિર બનાવીશું, તમારા નામની આરતી કરીશું, ભજન ગાશું, કે બસ આ જ હોય છે. શું છે બીજું કહો? શું છે બીજું કહો? ના તો મારી ખાઈ છે તો ખવડાવવું પડશે. આજ તમે ગાલી મેલી છો, આને પહેલા કાઢો ને તો ઘરમાં સુખ શાંતિ બની રહે અને ઘરમાં કલેશ કંકાસ ઓછા થાય. બરાબર ને? સાચી વાત કે ખોટી વાત? હે પેલા દીકરાઓને ખોટી વાત લાગે, બાર વાળો ખાતા પીતા હોય પાછા તો દૂધ થતું હોય છે. તો એ છે ને એ જ દુઃખ તમને આવ્યું છે. તારે આ ખાવા પીવાનું છે ને વ્યસનથી દૂર રહેજો, બીજું કશું ના કરતા, ને કે તમે ભ્રમિત થઈ જશો ને સંસારમાં ફેંકાઈ જશો, એ યાદ રાખજો. બરાબર? કોઈ દેવ કે કોઈ ભગવાન માતાજી તમારા હોમો આવે નહીં. ખબર છે કે આ દુષ્ટ છે, કરમ છે, આ નડવાનો છે ખોટો સંસારમાં. હા ને જોઈને હું કરું, હું માતા મરી જઈશ આને ભારે, અને મન મારશે આ તો ભેગો ભેગો. વાત સાચી ને? ખોટું કામ નહીં કરાવતા ઘણા ભુવા હોય, ખોટું કામ નહીં કરાવતા દેવ જોડે. કહે કે નહીં કહેતા આનું ઉઠાવી લઈ આય, આ નામ કરી આય, પેલી નામ કરી આય, પેલું ખોટું કરજે, અલે આ ખોટું તારું ના થાય તારું થાય, કે આવાનું ખોટું થાય ને એનું જ નખો વધે. એટલું યાદ રાખજો. એટલે દેવ ક્યારે કોઈ જયારે કોઈને ઘેર જતું, કામ સિવાય જતું, ના કામ સિવાય નડતું નહીં હતી ભાઈ. પણ જો તમે ખરા ટાઈમે ખરા ટોણે ખરા સમયે સ્વગાડીએ નડ્યા તો સમજી લેજો લુગડો પહેરવાનો વારો નહીં રહે. લુગડો પછી માતા મારા જેવી માતા કે સંસારમાં ગમે તેવી મેડી જોગણી કાળકા કેવું નહીં પડે કોણ ઘેર જાતું લુગડો કાઢવા જતી જ રહેશે. બરાબર? દીકરાને બોલવું નહીં પડે કે માં મને તો મારું ખોટું કર, એમ નહીં કહેવા દે, જતી રહેશે. એનો ન્યાય લેવા માટે કે ત્યાં શું કીધું દીકરાનું ખોટું કર્યું, એને શું બોલ્યો, તારું અહિત કર્યું, તારું પડાઈ લીધું, તાઈ જીન માતા એને છે ને ખાલ ઉખેડ ઉખેડ કરે છે રોજ જઈ. એટલું યાદ રાખજો. એટલે કોઈ પણ પ્રશ્ન કોઈને બી બન્યો હોય આવો, કોઈ માર ઝઘડો, કોઈ ખોટા સંસારમાં ગાર બેન દીકરી વિશે કોઈ પણ વસ્તુ બોલ્યા હોય, માન બેન દીકરી વિશે, તો માફી જીન માગ્યાવી બેતર છે. વિશેષ સમાધાન છે તમારું. આ હજુ કહું છું, બાકી ઘેર નોલિયમથી ચૂડવેલ માતાઓ ઝંઝેડવા જતી રહેશે, રાતે ધોરણ ટકવાની દે, રાતે રડાવશે, પછી કહેતા નહીં મને માતાને. બરાબર ને? જરી કઈ બોલ્યા હોય, ભૂલ ચૂક બોલ્યા હોય, જુબાનથી કંઈક બોલ્યા હોય ને તો માફી જીન મોગ્યાવજો. બરાબર? તો તમારું દુઃખનું સમાધાન છે, એમાં કશું આવતું નહીં. પછી મારીને ખાવાનું ના આવે, મારીને કહેજો માં માફ કરી દેજો, હા બાપ ભૂલ થઈ ગઈ છે મારી, આ વાત પછી નહીં બોલું, હા બાપ એટલે માફ કરી દે, માં હાથ મેળ દે તું, એટલે મારે શાંતિ, મને વિશ્વાસ આવી જાય તો શું સમાધાન ના થઈ જાય? અરે થઈ જાય. તમે હાથ પેલીનું સમાધાન કરી નાખો એવી માતા છો. કાંઈ આગળ ઓટ્યો નાખ્યો છે તો મને ખબર છે. હવે તમે ચોચો ઓટ્યો નાસી ચોચો કોને થઈ આયા સરે? રામ રામ. જ્યારે કઈ દેવના નામનો ઘાવ નહીં, ભગવાનના માતાજીના નામનો ઘાવ નહીં, ઘરના પરિવારનો કોઈ મતલબ કોઈ ઇજ્જત આબરૂ જ નહીં. હાસેટ ઇજ્જત આબરૂ નીલામી જ કરી નાખવાની. હે માન મર્યાદા આપણું મનુષ્ય છે, માન મર્યાદા કેટલી હોવી જોઈએ કે ભાઈ કોઈને ના બોલાય. આપણે ખબર છે હું મારી રીતે જીવું છું, તું તારી રીતે જીવો છું, તું તારે ઘેર ખાઉં છું, તું તારે ઘેર ખાઉં છું, તો આપણે નડવાનું સંસારમાં હું કામ કોના માટે? હું કામ નડો છો તમે? હે કોઈને બી ખોટો પાડો. આજ આ માસ્તર છે, એને ઘેર સુખી છે, એને નડવાની શું જરૂર છે? આપણે હે એના કર્મોથી, એના સારા કર્મોથી, સારા પરિણામથી સુખી છે. આજે આ સુખી છે, આ દીકરો સુખી, આ દીકરો એના કર્મોથી સુખી છે. એમનો દેવ એમની પર કૃપા વરસાવે છે, એમની માતા એમને પર હાથ મેલે છે. કારણ કે આ કરંટ વાળી માતા છે અને આ ડેન્જર ઝોન છે, એના લીધે કરંટ સમજી લેજો. એટલા માટે હું માતા કહું છું કે સંસારમાં તમે તમારી રીતે દુઃખી છો તમે પોતે, અને સુખી પણ તમે પોતે છો. આમાં દેવને માનચા ખોરવા જવાનું તમે કહો, હું કઈ માતાજીને છલ્લાવું? તમે કહો, હું વગર ખાલી બિચારીને હું લે હેરાન કરું એને? હે મારચા આને નડવાનું છે કે મારી તું આવી જા રમી જા, કોણ બરાબર તું નહીં નાખ. એટલે એવું અંધશ્રદ્ધા ના રાખો, તમે પ્રેમ ના રાખો. તમે દુઃખી છો તો તમારો સમય ખરાબ છે, તમારું કોઈ કદાચ ખોટા કર્મ છે, એના કારણે તમે દુઃખી છો. પણ શાંતિ રાખો, ધીરજ રાખો.
ફળ તો મળશે. ફળ તો મળશે, મળશે મળશે ને મળશે. આ દરબારનો ભરોસો કરી જુઓ ખાલી, બરાબર? તમારાથી થાય એટલો ભરોસો વિશ્વાસ કરી જુઓ તો અમે ચાલીને ફળ આવશે તમને ખાવા. એટલે ખાઈ લે ટોટિયા ઘઉં અને સંપલની જોડીઓ ને બૂટની જોડીઓ બહુ બધી નાખી. એટલે હવે તને કંઈક નવું હાલું હટકે. વાત સાચી ને? અને એટલું યાદ રાખજો, જૂનું હશે, જૂનો સ્ટોક ખાલી થશે, નવો સ્ટોક આવશે. સંસારનો નિયમ છે, યાદ રાખજો રતિભાઈ. જૂનો સ્ટોક તમારો જેટલો હશે એમાં ગરબર ગોટાળો લોચા વાળો હશે તો જૂનો સ્ટોક ખાલી, બરાબર? અને નવો સ્ટોક આવી જશે. ખબર પડે ને કહું એ બધું અલગ વાતો છે, પણ સમજી લેજો જૂનો નવો સ્ટોકમાં શું વાતો થાય છે, બરાબર? જૂનો સ્ટોક એ છે કે કોઈ ખોટું લાયા હોય, ભેગું કરેલું હોય, ઘરમાં અહિતનું કોકનું નેહાકાનું ઘરમાં લઈને બેઠા હોય, ઝાપટ મારીને બેઠા હોય, એને જૂનો સ્ટોક કહેવાય, બરાબર ને? એટલે એ જૂનો સ્ટોક ખાલી થાય, નવો સ્ટોક આવે. પણ જૂનો સ્ટોક ખાલી થતા પહેલા તમારે હે ને આ કપડો સારી લેવું, સંપલે ના રહે, લુગડો પહેરવા ના હાલે, કોઈ 100 રૂપિયા ઉછીને ના હાલે, બરાબર? કારણ કે તમને હે ને એની જોડે હોય તોય ના હાલે. બોલો શું કરી લેશો એનું? તમે બારો જો ખિસ્સામાં 500 રૂપિયા ભરી જો, પણ રાગે એમ કહેજો પણ 100 રૂપિયાની જરૂર છે, હાલો. પેલું દેવ કહે ને હાલતો જ ના, આમ તો ના હાલતો. આને તો છે ને ચોપડો દુખાડવા રહી છું, કારણ કે આને તો કર્યું એવું માર્કેટમાં સમાજમાં એટલા માટે. ચમ આ દેવની પરીક્ષા છે. આ દેવ હરેક દેવની પરીક્ષા, હરેક દીકરાઓને દેવ માતાજીએ પોતાના બધા દીકરીઓ બેઠી છે. અત્યારે ઘરમાં છે ને હપ્તા ભરવાના ઠેકા પડી ગયા છે. આ તો વાંચી વાત કે ખોટી વાત નહીં આવતા. તમે લાવી તો દો હો, પણ લાવા કઈથી? જો મહેનત મજૂરી કરવા જાવ તો મગજમાં કઈક થાય એટલે ઘેર ના હે પાછા. વાત સાચી ખોટી? દીકરો ગમે તો નોકરી કરવા જતો હોય ને, 20,000 ની 25,000 પગાર હોય ને, ખબર નહીં પોહાતું, ખાવાનું નહીં રાગાવતો, રાત્રે ઊંઘવાનું નહીં રાગાવતો, અને જેટલા બધા બોના જોજો પાછા. પછી એ શેઠ પગાર ટાઈમે નહીં આવતા. શું કરવું? પાછા ઘેર આવી જાય એટલે નખો દોરણ ચાલુ. આવો રતિભાઈ મને કહો ટાઈમ હપ્તા નથી ભરાય, બરાબર? આવો દીકરી મન કદાચ બિચારી એક બે લઈને બેઠી, ગાય લઈને બેઠી હોય તો એ ગાયમાંથી શું ખાઈ ખાવાનું? કહો મને, શું કાઢી ખાઓ? તમારું ઘર ચાલો કે હપ્તા ભરો? ઓપ્શન છે, બોલો શું કરશો? કે ઘરના ખર્ચા પૂરા કરશો, કા છોરોનો ખર્ચા પૂરા કરશો? શું કરશો બોલો? થાય કરશું? દીકરીઓ અત્યારે એટલી બધી મહેનત મજૂરી કરો, વ્યસ્ત રહો, તમારા કામમાં વ્યસ્ત રહો, બીજી રહો, સમય ખોટો વેડફો નહીં. મારું તો એ જ કહેવું છે, સમયને ખોટો ના વેડફો. રવિવાર આવે તો સાચવજો, નકર રામ રામ છે. ના આવો તો મને તારી યાદ કરજો, ટેન્શન જરૂર નહીં. મેં ના પાડી હતી રવિવાર ગુરુવાર ભરવાની પ્રથા બંધ છે મારી, હું કરતી જ નહીં. મારો ધ્યેય, મારો શંકર, મારો રોમ એવું શીખાડે કે કશું આ નહીં કરવાનું. 100 રૂપિયા મેં તો કીધું 100 રૂપિયા પેટ્રોલ એને ભરવાની જરૂર પડે, બરાબર છે? તમારી ઈચ્છા હોય ને કે માં અમારા દિલમાં માં જાગી છે, અમારા પ્રેમ જાગે તો મળવા આવી જજો, ટેન્શન ના લેતા, મળી જજો. તમારું કામ, તમારું સારું એવી તમારી શ્રદ્ધા અને શ્રદ્ધા પ્રમાણે તમારા કાર્યો આગળ વધતા હોય ને ત્યારે મને મળવા આવતા જતો, ખાલી મળવા આવતા જતા રહેજો. ખાલી મેં ના નહીં પાડી, બરાબર છે? કારણ મને યાદ છે દીકરાને છે ને કાલે બી મજબૂરી હતી, આજે બી મજબૂરી છે, ગરીબાઈ કાલે હતી ને આજે બી ગરીબાઈ છે. પણ કાલનો દિવસ એના માટે મને ખબર છે કે એનો દિવસ છે ને ઉમ્મીદનો દિવસ અને આશાનું કિરણ હું જગાડીશ. મને ખબર છે હું શું કરીશ, મને ખબર છે. એ ક્યારે કરવું એ મને બેખૂબી ખબર છે. મેં આજે કીધું, ચાંદના બી આશીર્વાદ આવ્યા. જે વ્યક્તિ, જે દીકરો મનના કામ જે ધારીને આવ્યો છે મગજમાં, એ મારા ટાઈમે વરદાનના આશીર્વાદ આલવાનો. બાકી એમને ના આલું, કઈ ના ગાજે, કઈ ખોવાઈ ગયા, પણ ઓળખાણ થઈ ના. તાત્કાલિક ખોરવા આવ્યા, તાત્કાલિક. એટલે તાત્કાલિક શું થાય? તમને તો ખબર છે, હવે મકાઈ બોરી મકાઈ ઓરી ના છે દીકરાઓ, હે તો ડોડા બોડા જોતા રહેજો ને કે ભૂંડ તૈયાર ખાઈ દો, બરાબર? જતા બતા નહીં. વાત સાચી નથી ભાઈ. છરિયું ના મળે કાપલી રોટી માં જીરા ને કરે. એ હું તો પેલા ફોન થી વ્યાજુ કા લાયેલો, અહીંથી લાયેલો, કશું પાક્યું ના. વાત સાચી ને? તો મળ્યું શું એટલે કહું છું, તાત્કાલિક કશું મળતું નહીં. સમય લેશે, દાડા લેશે, વર્ષ સમય લેશે, ઘણો ટાઈમ લેશે. તમે તમારા શ્રદ્ધા, તમારી પર વિશ્વાસ કરજો.
વત્તામાં હું કે અહીંથી માતાજી ઘણા એવું કે છે દોરાને વિશ્વાસનો અંત રાખા, દોરા બાંધવાની કોઈ કોશિશ કરતા હોય છે. અલા દોરા ના બંધાય, તમારી પેઢીઓ નાટ વળી જશે. દોરા હું કામ બાંધો છો? કોકને ઘેરથી દોરો હું કામ લઈને આવો છો? હે, કદાચ તમને શું ખબર એનું દેવ કદાચ તમને ગમી ગયું, દોરાથી હટ્યું ના, તમારા શરીરમાંથી નીકળ્યું ના, તો હાવી થઈ ગયું તો તમારું દેવ, એમનું પારકાનું દેવ, તો શું કરશો? પારકું દેવ. વાત હાજી ખોટી? બરાબર. અને પેલો કે આજે 20 દાડા છે ને દોરો છોડીને અને માનતા કરી દો તમે, એમાં કુકડી બકરી બધું લાવો, માનતા થઈ ગયેલા થઈ ખરી. અચ્છા, દોરો છૂટી ગયો તો દેવ જીવ એમ લાગ્યું તમને? જોયું ખરું? કઈ ગયું? કના પાઈને એમ ગયું? કયા રોડે ગયું? કયા બસ સ્ટેન્ડે ગયું? આવ્યું તું કે બસ સ્ટેન્ડ? અરે રે, અંધશ્રદ્ધા છે. દોરા ના બોતો, મોરસ ના ખાવ, કશું જરૂર નહીં. કદાચ મુસલમાન અમુક જગ્યાએ જાય છે, પાણીની વિધિઓ, પેલું પાણીનું પાદ આવે ને, પેલું પાણી છાંટવાનું ઘરમાં ના નાખો ને. તમે ખોટા છો, અભળાઈ જશો. ઘરમાં કુળદેવી માતા કશું ને તો પૂર્વજ બી પિતૃઓ તમારું સારું કરવા તાકતા હોય, એ જતા રહે છોંટવાથી. ના છોટો, હું કામ ના આવો છો? અલા છાણા મને બેહો તો ખરા, મઢો થડો કરી નાખો તો બધું આવા તો ટોટિયા ઠારો જરીકે તમને શું ખબર પડે? એક મંદિર કરવાથી તમારે હાલ થઈ જશે? અલા નહીં થાય. પેઢીઓથી દુઃખ છે, આ તો પેઢીઓથી ખોટા કર્મ છે. નહીં તમારાથી પછી વરાય, પણ ખાલી કશું નહીં, ખાલી ઉઘડા વરીને કહી દેજો માં કદાચ ભૂલ થઈ હોય ને, પેઢીઓને હાથ પેઢી વાળા ગઈડે ભૂલ કરી, હું દીકરો બેઠો છું ભોગવવા માટે, મને સજા આપવામાં હું ભોગવવા બેઠો છું, પણ માં મારી વસ્તુ દુખી ના કરે અને મારા પરિવારને ઘણા દુખી ના કરે. માં હું બેઠો છું, કરે તું કરવા તૈયાર છું. માં તું કે ખાલી અવાજ કર, ખાલી બોલી જુઓ, જો હોય તો દેવ તો ઊભું છે તમારું, તમારી માતા એમ ઊભી છે. બરાબર. અને ઘણા દીકરા કે અલ્યા નિવેદ તો તમારે ઘેડિયાઓ કોહાના કોહામાં આવતા હતા ને, એટલે કોહાનું કોહલું ને, હે વાટકા હેના પિત્તરના પિત્તર જેવું તો નથી ભાઈ, પિત્તરના કોહાલા પેલા હેના, હા કોહાના કોહલામાં નિવેદ આવતા હતા. અલા એ તો ખેતરો મારતા હતા કે ખેતરો દીવો કરવા જાવ છો, પછી ભૂંડ ના આવે તો શું થાય? એક દીવી હરગાઈ ચારે જ્યાં ના હું લેવા, અરે અનાજ આવ્યું, ટ્રેક્ટર મોકલો, ભલ લાવો હમણાં જઈને. એક કઈ દોડાના ચોરી થાય રાત હતો, પણ શ્રીફળ વધાર્યું, અગરબત્તી કરી, એક 4 લારા કરીને, એ ભગવાન અન્નદેવ, એ માતાજી, અહીંના જે દેવ, અમને તો કશું ખબર ના પડે દાદા શું કરતા, પણ આ આલુ રાજી રહેજો કીધું એવું કોઈ ના ચાણે. એની એક બીડી હર તાન તો તમારો વડવા બીડી ખાલી મિલ દેતા તોય સારું હતું. વાત સાચી ખોટી? એક કઈ છે મને કઈ તમારા રહ્યું? અલા કશું નહીં, એ તો તુચકો છે ખાલી દેવને રાજી કરવાનો. એક તુચકો છે, તરી તો જોવો, તુચકો છે ખાલી દેવને. દેવ રિયલમાં તમારી જોડે કશું મોકતું નહીં, એક તુચકો છે. આ તમારો મોઢાનો અને કરવાનો, બસ રામ પૂરું થઈ ગયું. બરાબર ને? પછી દેવની પર છોડ દો કે ભગવાન તમે જ્યારે હાલશો તો મને તો મંજૂર છે. એ તો આજે ની 2 વાર એ તમારી ઈચ્છા ભગવાન બાપા, ના હાલો તો તમારી ઈચ્છા. બરાબર ને? હું કઈ લેવા આવ્યો નહીં, કા ભીખ માંગવા આવ્યો નહીં. એ તો તમે ભગવાન જોલી છે, આ જોલી ફેલાઈ, એ તમે જ્યારે નાખો તારા ફેલાઈ દીધી. વાત સાચી ને? બરાબર. એમનો સમય બનાવે, એમનો દાડો બનાવે, તારે દેવ કૃપા કરે છે, તારે દેવ આશીર્વાદ મળે છે. ડાયરેક્ટ મળે? ધૂણવાથી મળે ના? અરે બેહજો ને, કોઈને ધૂણાવા હોય તો કહેજો. બરાબર ને? ધૂણાવે છે કોઈને? આવી જાવ બાજુ, કોઈને માતા બાતા રમાડી હોય તો કોઈ થાકી ગયા તમે મેલી લાઈ જાવ લો. બરાબર. વાત સાચી નથી ભાઈ? અરે અંધશ્રદ્ધા છે લે ગોડાઓ. દેવને આજકાટી ના નખાય, દેવને આજકે ના બોલાવાય. એ હલકું શરીર કરી દેવાય, એકદમ હલકું, ભારે ના રખાય. એ તો દેવની કૃપા થાય તો આવે કે ના એ આવે પછી બાજુવાળાને ઘેર જાય. વાત સાચી નથી ભાઈ? એનો તો ભાવ છે ભાઈ. તમને કેવા માણસો ગમે છે કે નહીં ગમતા? ખોટા કે સાચા ગમે છે? કેવા માણસો ગમે? બોલો. તારે દેવને કેવા જોઈએ? ના પેલા ધૂને એવા જ દેવને જોઈએ તારે, તો આગળ માથા પહોંચ જાય તારે. ના આશીર્વાદ ધતિંગ કરવાનું, બીજ દાડા ફરી ચાલુ કરવાનું, આખી જિંદગી ચાલુ. બરાબર છે? એક વસ્તુ યાદ રાખજો, એવું કશું થતું નહીં. આપણા કર્મો પર જાય છે. આપણા જેવા કામ, જેવું દાન પુણ્ય ધર્મ કરશો એના પર જશે, જેવું માન્યતા એના પર જશે. હરેક વસ્તુ અલગ લેખ્સ, હરેક શબ્દના માર્ક કરેલા છે. હરેક વ્યક્તિ અલગ એની સોચ વિચારો અલગ છે. સંસારનો આખું વિચારો અલગ છે. મેં કીધું વ્યસન બંધ કરો. તમારા ઘરમાંથી દીકરાઓને ખોટું લાગે છે, મારી માંસ મટન બંધ કરો, એટલે આ પણ બંધ કર. આસુરી શક્તિ ઘરમાં પહેરે છે, રાક્ષસી ઘરમાં આવે છે. બીજું કોણ ખાય?
માંસ મટન કોણ ખાય? મનુષ્ય ખાય કે રાક્ષસ ખાય? મને જવાબ આલો. અને પાછા આમ કે ના અમે જ ખાઈએ મારી, મેઠું મેઠું લાગે. તો મેઠું મેઠું લાગે તો મોણા બધી ખો. મેઠું મેઠું લાગશે એ ચા કડવું લાગે છે. મોણાને બચકો ભરવાનું ચાલુ કરો. તારે નહીં ખાવાનું? ના ના, આ તો પણ જોઈ જાય ધતિંગ કરાવાય. હા મનુષ્ય ખબર છે કે આ બકરું છે ને, આ પાડો છે ને, આ ગાય છે અને આ મોણા છે. નહીં માસ્તર? જો જ્યારે ધતિંગ કરે ને તો હું તો કહું માણાને બધું બસકું ભરવાનું ચાલુ કરો અને આવવાનું જ છે. જલ્દી કરજો ને કે આ ભોંકો જ છું બેઠી બેઠી. હે ભોંકી જ રહીશું. મનુષ્ય ને મનુષ્ય ખાવા પછી છેલ્લે કંટાળજો. હા હજુ બોલો છું તો બોલવાની જ છું. તો અમને તમારી દાડો છે ને કંટ્રોલ રાખજો. વાત સાચી ને? બરાબર. તમે 2 જણા ઘરમાં ભક્તિ કરે અને 2 જણા ઘરમાં માંસ મટન લાવે તો એ યોગ્યતા નહીં. હજુ કહું છું. બરાબર છે? એ તમારી ભક્તિ પર કહેવાય ને કે મણી ઢોરાઈ ગયું, કલેશ લાગી ગયું. 2 જણ ઘરમાં ભક્તિ કરે અને 2 જણ ઘરમાં માંસ મટનનું વ્યસન કરતા હોય અને પાછળ ઝૂંપડા, એટલે ઝૂંપડામાં પણ પેલા લોકોનું મન તૂટે છે. તને ખબર પડે છે? તું ઝૂંપડાની તું વાતો કરે, હું ઝૂંપડામાં ખાઉં છું, હું તો ક્ષેત્રોમાં ખાઉં છું, પણ પેલાના મગજમાં તો એમ થાય કે આ મારો બાપો ને મારી માં મટન ખા કરે છે અને હું ભક્તિ કરું છું. માર તો ઠેકાણો પડતો નહીં. તો એ કંઈક શેડી કર્યો નહીં? આવ્યો છે ને? છે પ્રશ્ન છે, આવડે થવાના છે કે માં હું ભક્તિ કરું છું, પેલો માંસ મટન નહીં છોડતો કે અલે એની વિશ્વાસ જ ભરાઈ ગયો છે. આવો કહો માતા ચા ભરાઈ જાય? કહો તમારા મત છે, તમારા મત છે. માતા ચા હોય વિરુદ્ધ કરે, ક્રોસ થયો એટલે સમજી લેજો અંદર અંદર મનુષ્યને દેવને ક્રોસ થતો હોય કા મને ગમે નહીં. બરાબર સુધાર દેજે. પણ પેલો શું છો ને ના હું તો ખેતરોમાં જઈને ખાઈશ. એટલે ખેતરોમાં જઈને ખાય પણ આવે તો ઘેર ને સારું. ખેતરોમાં જઈને ખાય, ખેતરોમાં બધું શરીરમાંથી નીકળી જવાનું છે. એટલે એ તો રહેવાનું જ છે. એ માટી વગરે ચીચમ વગરે વગારો હળો લોખંડનું વગરે ખરું હે? તો માંસનું માંસ ક્યારે વગરે? બોલો ખબર છે ખરી કોઈને? ના રે આ તો ખતરનાક વાઘ જેવા હે, પેલા સિંહ જેવા, એટલે ઓગળી જાય. ગરમી ખરી ને આમ નામ તો પાવા એટલે જલ્દી ઓગરે. અરે હે પછી કે ઠોકાયો, પછી કે એક્સિડન્ટ થયું, પછી કે ગરાપાઓ ખાઈ ગયો, દવા પી ગયો. તો થાય જ ને. કર્મોના અધીન ભોગવવું પડશે. બરાબર? એક જીવડી આટલી બી નાનચીક બચ્ચાને મારશો ને તો પાપ લાગશે તમને. પાપીલા થઈ જશો. સમજી લેજો. અત્યારે તો એક દેડકીને મારી હોય તો પાપ લાગે એમ છે. એના કરતા ને રાગે રામ ફેરવી લેવી. રતિભાઈ સાચું ખોટું? બરાબર. જીવ તો એનામે છે. જીવ તો ભાઈ એનામે છે. બરાબર છે ને? હું તો સાચી વાત કરો રતિભાઈ. સતની ગાદી છે, સતનો દરબાર છે, બોલીશ. બરાબર. ભૂત કાઢવા મંત્રી કાઢવા હે તો બીજી જગ્યાએ ગાદીઓનો મઢો ચાલે છે. ગોવાનો તઈ જજો દોરા બોરા બધી ફરજો. તમારી આખી પેઢીઓ અમે ફરીને થાચ્યા હો એટલે છેલ્લો મારો વિડીયો ભર્યા. પણ મારો વિડીયો ભારતા આવડે તો ભારજો, બાકી કોમ તો વિડીયો મેં કરું છું. વિડીયો જોઈને આવે તો કોમ તો વિડીયો મેં કરું છું. પણ તમારી જોવાની 2 આંખો છે ને ચોખ્ખી સાફ કરીને જોજો. જોવું હોય તો એમાંય તમને કંઈક ને કંઈક દેખાશે, કંઈક ને કંઈક અંસાર આવશે, કંઈક ને કંઈક સાર પેદા થશે. પેલું કહેવાય ને ભક્તિ જેવી પેદા થાય એમ ગુણો પેદા થશે. સંસ્કારો, સારા ગુણો હે એવા પેદા થશે. પણ જોતા આવડે તો. બાકી તો એમ તો આ ગામ મારા દીકરાઓ છે, દીકરા બહારથી આવે છે. બરાબર? મારું કુટુંબ છે, મારું ગામ છે, મારા માતાનું. બરાબર છે? દીકરાનું ગામ છે, એનું ગામ છે. કંઈક માન્યતા ને કંઈક નહીં માન્યતા. સેમ આપણે હરખું જ છે. આપણી કહાનીઓ છે ને. તમારે તો એમ જ થાય છે ને. આપણે બધા ભેગા થઈને આ બધું ઊંચું કરી ના મેળ લઈએ. મારો ડુંગરો ઊંચો છે ત્યાં તો નજર નહીં નાખવા દો. બરાબર? ન્યા છે દેવા ચોણે. બરાબર છે ને? એટલે આપણે અધર લેવાનું સાથ. વાત સાચી ને? અને માન્યતા ના માન્યતા એવું ના હોય. સંસારનો ખોટો ભ્રમ છે, ભ્રમ છે. અમે ભગવાનને નહીં માનો તો કાલે મરવા પડશે તો છેલ્લે મા બાપ ને યા તો ઓ મા મરી ગયો, નો બાપ મરી ગયો, આટલું તો બોલવાના છે. બરાબર ને? અને પછી એ ભગવાન જલ્દી કરજે એટલે કે હું મર્યો. છેલ્લે મોનો તો ખરા ને. પાછા પેલા શું કે અમે તો ભગવાન માતાજી નહીં માનતા અને બીમાર પડ્યા હતા કોણ યાદ કરે ખાટલામાં રહેલો? હું બોલો છો રતિભાઈ? હું બોલો છું હે? હું કે છે? હું કે છે? કોઈ ભગવાન માતાજી કન જો ને યાર કશું કરાવો ને મારા માટે નહીં બેઠા તો એમ બોલે કે નહીં બોલતા? બોલે છે ને. ખાધો હોય પાડા જઈને ત્યાં તો નહીં બોલે. પણ જેવો ઓગર્યો એટલે સમજી લેજો પૂરું. ભાઈ તમને ખુશી તો હવે સારું લાગ્યું. હવે માતાને મોન્યો આ તો
તો એ પતી ગયું હોય તે દાડે તાન તો બધું નેકરી ગયું હોય ને ભક્ત તરફથી નેકરી ગયું હોય રતિભાઈ હે ને અભિમાન ના કરે રતિભાઈ એમને આ શક્તિપીઠો સંસારમાં નહીં મારી આખા દુનિયામાં શક્તિપીઠ આખા ભારતભરમાં શક્તિપીઠો ઓછી છે તો શું અમે નાટક કર્યું હતું અમે ભગવાન માતાજીએ નાટક કર્યું હતું કે આ જગ્યાએ બહુચર આ જગ્યાએ અંબા પેલી જગ્યાએ ચામુંડ આ જગ્યાએ હરસિદ્ધિ આ જગ્યાએ કોઈ મેરડી પેલી જગ્યાએ આશાપુરા આ જગ્યાએ મહાકાળી પેલી જગ્યાએ શ્યામ કલ્યાણી પેલી જગ્યાએ લીંબચ માતા હે બોલો કેટલી માતાઓ છે ખોડિયાર એટલે એ નવ અમે નાટક કર્યું હતું માનવા વાળાને હું દેતા એમને હું એમને તકલીફ પડે છે હે તકલીફ પડે છે તો અમારો કહેવાય ને કે સરેસર અમારા ધર્મની તમે અપમાન કરો છો ને અમારા દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છો ને તમે સંસારમાં એ થયું ને અમારા ધર્મનું નાશ કરવા જઈ રહ્યા છો ને પણ એટલું યાદ રાખ્યો નાશ તો મેં કાળકાએ કર્યો હતો અને સેવા દાડા લાવી ને તો હું જોણું છું મારો ભગવાન જોણે છે આખું દરબાર જોણે છે દેવલોક જોણે છે સમજી લેજો એ મહાકાળી છું કદાચ બીજી માતાઓ ખાસ ક્યાં છો પણ મને ખાઈ જોજો અને પછી પાછળ ના થવું તો માતા મટી જાઓ જેમ કે આવીશું ને તો કંઈક તો કરીને જઈશ મને ઈચ્છા છે માતાને કંઈક તો કરીને જઈશ આવીશું તો હા એટલું યાદ રાખજો ગોડાઓ કારણ કે જરૂરી નહીં સંસારમાં કઈ ખારા લોકો જીવે છે એને જીવવા દો સારા માણસો ભક્તિ કરે કરવા દો એને નિંદા ના કરો તમારો અધિકાર નહીં નિંદા કરવાનો ખોટું બોલવાનો અધિકાર નહીં તું ગરીબ છું તો તારી જગ્યાએ બરાબર છું તું તારું કામ રાખ એ એનું કામ કરે છે બેખૂબી એને ખબર છે નડવાનું કામ તો હું કે કરું છું એટલું યાદ રાખજો પછી કહેતા નહીં હું તમને ફેરીને છોડું નહીં પછી પાછળ થઈ જાય તો છોડું નહીં આ મને ક્રોધ છે આ મારો અલગ પર્સનલ મારી જાતિનો ક્રોધ છે ગોડા મારા માતાનો ક્રોધ છે કે મનુષ્ય સંસારમાં દીકરીઓ રડે છે દીકરાઓ રડે છે કોઈ વાપરતું નહીં ચરબી કરે છે બધા ચરબી કરે છે કા માતા ના હોય આ ના હોય તો હું પાડો છે એને શોખ પડ્યો છે એની પીઢી વાળા જન્મ એની માતા જન્મ આવ્યો ને એનો જન્મ એમને શોખ ના આવ્યો છે એનો દુઃખ વેઠવાનો શોખ છે પણ પેઢીનું દેવ છે અપનાયેલો ખાલી વસ્તી વાળાને માર ચોખ્ખું કેવું હે લાગે વસ્તી ઉસી કરતા વાર નહીં લાગે વસ્તી હાથમાં લેતા વાર નહીં લાગે મને સમય ને સેકન્ડ પલ ઘડી સેકન્ડ લાગશે મને મારે બોલતા વાર નહીં કરતા વાર નહીં લાગતી પણ મારા ભગવાનની મર્યાદા માન મર્યાદા સંભાળ લઈને બેઠી છું હાથમાં લઈને એમની રજાનું પાલન એનું આજ્ઞાનું પાલન કરું છું બેઠી બાકી હરેક દેવની હરેક દુઃખની વેદના હરેક દર્દની વેદના મને માતાને ખબર છે મટે જાય તો લૂંટાય છે મટે જાય તો એમને ખોટા ધક્કા મરાવે છે મટે જાય તો ખોટા ખર્ચા કરાવે છે મટે જાય તો એમને છેતરે છે દુનિયા લોકો છેતરે છે એમને પણ મને સહન નહીં થતું માતાને બધા તારે ઘેર ઓમ કરજે તારે ઘેર તેમ કરજે કશું નહીં થાય તારે ઘેર જા જો સુધી મારી મહાકાળી હળાહાથી બેઠી છે ને કોઈ પોણું નહીં હલવા દઉં જા એનો સમય બનશે નહીં મારી બેઠી હોય હળાહાથી તો કશું હલવાઈ નહીં દઉં કોઈના બાપની તાકાત નહીં લે ઊંચી કરી જવો જોવો હોય તો સાધીને આયા હોય તો ઊંચી કરી જવો મને માતાને હળાહાથી છે તમારી તમારા માથા પર કાળ ફરી રહ્યો છે કાળ ભમી રહ્યો છે શાંત થઈ જાઓ એકદમ શાંત થઈ જાઓ એકદમ તમારા વિચારો સદબુદ્ધિ જ્ઞાન વિચારો હારા લાવો જો તમારા જીવનમાં પ્રગતિ થશે ખોટું વિચારોનું બંધ કરો કે હું અહીં જઈશ તો મારું ઓમ થશે અહીં જઈશ તો મારું ઓમ થશે એ બંધ કરી દો કશું થવા નહીં કોઈ જગ્યાએ જ્યાંનો સમય આવે જેનો દાડો પાકશે જેવો તમે તમારી મહેનત પર તમે રાજા છો તમારી ખુદની મહેનત પર તમે રાજા છો એ સારું કરો તો ખોટું કરો પણ તમારી મહેનત પર તમે રાજા છો કેમ મહેનત તમારી પોતાની છે ભારતી નહીં પોતાની છે એટલે પોતાના પર તો ભરોસો હોય ને હોય પણ અત્યારે તો પોતાના પર ભરોસો ડગુ થઈ રહ્યો છે સંસારમાં જીવ ચાલુ હોય ને જીવવું હોય તો પોતાના પર વિશ્વાસ નહીં અત્યારે તો પોતાના શરીર પર સારું કાલે શું થશે દાડા શું થશે આગલા દાડા શું થશે એટલે તમારે ચા વિતારવાની જરૂર છે જે થવાનું તે દાડા થઈ જવાનું ટેન્શન લેવાની ચા જરૂર છે થઈ જ જવાનું છે બરાબર એમાં કોઈ પૂછવાની જરૂર નહીં લા હે રતિભાઈ એટલે કહું છું કે દરેક દીકરાઓને કોઈ દેવ રમતા હોય કોઈ માતાજી રમતા હોય કોઈ પીર રમતા હોય રણુદાના પીર હોય કે ફાગવેલના સુરાપુરા ભાતીજી હોય દરેક દીકરાઓ દરેક દીકરાઓને અંશ ક્ષત્રિય તરીકે પેદા કર્યા છે એમનું સુરાપણ બી એવું જ છે અત્યારે બરાબર ભલે એ મરી ગયા છે
પણ એમની જે નામના છે ને એ મરી નામના મરી નહીં, અને એક એક દીકરાના લોહીમાં, એક એક દીકરાના ખૂનમાં એક ક્ષત્રિયપણું રાજ કરે છે. કેમ કેમ બેન દીકરીનો બચાવ, સંસારનો બચાવ. ખોટું થાય તો ચલાવવાનું નહીં, ખોટું થાય તો ચલાવવાનું નહીં, અને ન્યાય ના થાય તો ન્યાય કરવા બેસી જવું. એક સુરાપણ છે, એક ક્ષત્રિયપણ છે. એમાં દેવ ભગવાન માતાજી આપણી પર શક્તિઓ, દેવી શક્તિઓ આપણા પર કૃપા કરે છે. ગમે છે ઓહો, ન્યાયમાં ન્યાય કરે છે અને ખોટામાં ચલવી લેતો નહીં. તો આને સુરાપુરા કહેવાય, આને ક્ષત્રિય કહેવાય. બરાબર. પણ આ તો જેવું પડીકું અહીંથી છોડીને ત્યાં હાલવાનું, ત્યાંથી છોડીને તો હાલવાનું. રાખને તું તારા અંદર જોતો ના કશું, એ તો તું જોઈ લે અંદર અંદર કશું નહીં હોય. તારે માત પૂછવાની જરૂર નહીં. એમ કે હાલે એમ તમારું સારું થાય. તમારી માં ખુદ નહીં બોલો, અને એક હેટ વાળી, એક મંદિર વાળી, આલેડી વાળી, હોંપલી વાળી, કુવા વાળી, મઠ વાળી, ઉમરા વાળી કોઈ ઊભી નહીં થવાની. પછી થવાની છે કોઈ? કોઈ એક કઈ નહીં આવે, બૂમો પાડો તો નહીં આવે. પણ જો હાસા હશો ને તો કઈથી આવશે એ ખબર નહીં પડે. કોણ આવશે એ તો તમારું નોમ નહીં આવે, આઈ જતી રહે બચાવ કરી. હાસા હશો તારે, નકર જૂઠા હશો તો જજો આગા. બરાબર ને? એટલે સતના પલખા છે, સતના માર્ગા છે, સતના લેખા છે, સતનો ધર્મ છે, સતનો દરબાર છે. તો થહે લેખાતો કઈ ભૂવા આવડે આઈને જતા રહ્યા, મારી હોમે આઈને જતા રહ્યા, ઓળખી ગઈ તું ભૂવો છું. બરાબર છે? તારા વિચાર હારા નહીં. કોકને ઘેર દાટ વાળાનું કોમ લીધું, રોજ તું કોઠ્યો કાઢો છો, હોનો કોઠ્યો કાઢો, પણ તારે ઘરે ચાલુ થઈ જાય કોઠ્યો કાઢવાનું ચાલુ કરી જા. તું પોતે કોઠ્યો કાઢવાનું ચાલુ કરજો. ના કરું તો માતા મટી જવું. જો ના કરવા તો તું પોતે ચાલુ કરાવે. તું હમાન ઘેર ઘણો કોઠ્યો વાર્યો અવતાર ઘેર ચાલુ કરી દે. ચાલુ કરજા, આશીર્વાદ છે. બરાબર ને? સમજણ, વિચારો, ખાવું પીવું, વ્યસન, અઢળક વ્યસન છે તો તમને કોઠો જ યાદ આવે ને. વ્યસન બહાર કાઢો, કોઠું નહીં જાગવું પડે. બંધ કરો પાછું. જો ધારો તો માતા આવીને બેસી લ્યા, આખા જગત વાળાને બૂમો પાડીને હલાન કરો છો. આવી જાવ અહીંયા ઘડી. જો કદાચ આ વ્યસન મુક્ત થાવ, વ્યસનથી દૂર રહો. જો તમારે દેવની કોઈ દેવની કદાચ કોઈ દેવનો સહારો વગર લીધે લેવો પડે તો મને કહેજો દેવ એમને તમારી પડખે ઉભું રહેશે, લાકડી લઈને આમ જ ઉભું રહેશે. તમારો મિત્રો સહારા માતાઓની માતા છું એમ કે છે, પણ હોમ માતા આવે નહીં. બરાબર છે કે માતા પાપમાં કોઈ દાડો ભાગીદાર બને એ તો તમે જ બનો. માતા ખુલ્યા બને? માતા બને લે કઈ માતા તો ચોરી બનાવે છે. માતા ચોરી કરી ગઈ, માતા ખાઈ ગઈ, માતા લૂંટી ગઈ, માતા પહેરી ગઈ, માતા મારા શરીરમાં પહેરી ગઈ, ખાઈ ગઈ. અરે રામ રામ, માતા ખાઈ ગઈ, માતા ખાઈ ગઈ. અલ્યા બોલો, માતા ખાઈ ગઈ દીકરાઓ? શું ખાઈ ગઈ? કાજુ? ના ના, કાજુ ખાઈ ગઈ. તારી માતા કાજુ ખાઈ ગઈ. આ બાજુ ડાચન કાજુ ખાઈ ગઈ. ઓહો બોલો. અલ્યા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો ને. કેટલાક તમે એનો બૂમો પાડશો, અને તમે એમ જો ડાકણ હે તો ના નહીં હું માતા કહું છું. પણ જો મારા મહાકાળીના ભક્તો હોય તો ડાકણને ક્યાં લે ચી બાજુથી કાઢે કાજુ કાઢ લે. આવો પીરે તાર કાજુ ખાવું હે ને, મોટું છે, કાઢ લે કાઢે ખરી હે હોમું જોવાય? એટલે હોમું ના જોવાય ને કે એની ઓખો ભરી જાય, એની ઓખો અંધાપાઈ જાય એવી માતા છું. એની ઓખો જ ચોખ્ખી થઈ જાય એવી કાળકા છું. તારે કોઈના બાપની તાકાત છે કે મારા ભક્તને ને મારા ભાવિકને ખાલી ઓમ ઓખો જોવે? તારે મારી ઓખોમાંથી આ જ્વાલા નીકળે તો તમને ખબર છે તો તૈયારી ના ભરી જાય? તારે અભિમાન ભરી જાય ને પાછું ઘમન તૂટી જાય ને ભક્તિ જાગી જાય નથી નહીં? મારા કઈક સેવકો નતા કહેતા કે માં નતો માનતો તો આવ્યો ને. તમે જેને અપકારો મેણા મારતા નહીં આવતા, આવે છે. તારે તમે રવિવારો ને ગુરુવાર અહીં જતો રહેશે. ખબર છે ચાલ રમે છે દીકરાઓ, અંદર અંદર દીકરીઓ ચાલ રમે છે. તારું જો અને ચેલેન્જ આલીને માર તો જવું જ પડશે હવે માતા એમ. બરાબર? આઈ જાય છૂટકોટ નહીં. બરાબર ને? થોડાક અંદર આવી જતો દીકરાઓ. હે એ તો એનો સમય છે, એનું કામ કરે છે. એનું કામ એને યાદ છે, બેખૂબી યાદ છે. એવું પડવાનું કેવું ભૂલી નહીં જતો, જેવું પડી જાય ને તારે તમે બૂમો પાડો તો જ કે વહરાતા આય એ આઈ જ જાય. એ માતા આઈ જ જાય ટાઈમે. એને નથી ભાઈ. હા, એને ના કેવું પડે, માતાને કેવું પડે ના. એને માતા કહે ને આ કહેવાય મેઘરાજા કહેવાય.
એમને ખબર છે, એમ મને માતાને ખબર છે કે મારે રતિભાઈ જોડે, ગુંજન જોડે, ભરત જોડે, રાજુ જોડે, માસ્તર જોડે રાજસ્થાન ચારા જવું મને ખબર છે. મારે કે ટાઈમ થોડો જોવાનો, માસ્તરની સીટમાં બેસી જાવ તો શું ખબર પડે ઘેર જઈને પાછી વળી જવું. એ મારું કામ છે. ભલે પછી ગાડી ચલાવે એ મારે હું જોવાનું, પણ મારી ફરજ છે કે મેલી પાછી વળી જાઉં. બરાબર ને? કમ્પ્લીટ બાયના ઉતરે, કમ્પ્લીટ ગાડી બંધ કરે એટલે હું પાછી. રતિભાઈ, દરેક ભાઈ ભક્તો આવે છે તો ખબર અંતર રાખો છો. બરાબર છે? રસ્તામાં ચાય હાથ આમ હાથે નહીં મારવા દો. આમ આમ ઘણા મારે છે ને નહીં મારવા દો. એટલે સાચા છીએ, આમ ખુલ્લી હનુમાન જેવા જઈએ છે. એટલે આમ કરી છાતી લે જોઈ લો. દેખાય ને રામ સીતા? દેખાય કે નહીં? તારે અમે થોડા કઈ હાવ નરાધમ છીએ તો અમે છાનું કોઈ ખોટું કામ કરીએ, કશું નહીં કરતા. સાચા છીએ, સાચા રહેવાના, સાચાના પારખા કરવાના નહીં, નકે મુશ્કેલીઓ તો પડવાની. જે પારખા કરે એમને તો બરાબર ને, આફતો તો આવવાની. બરાબર? અને સાચાનો પારખો ક્યારેય કરાય ના. એ સાચો તો સાચો જ રહેવાનો છે, ક્યારેય ખોટો થયો નહીં ને થવાનો નહીં. જેમ કે માતા એવી જોડે છે, પછી હું જોડે જ એવી છું. તો મને ખબર છે મેં પસંદ કર્યો છે, તો પછી તમે કેવો પસંદ કરવાના નહીં હોય? કર્યો તમે, મેં કદાચ કેવો પસંદ કર્યો છે અને તમે તો ભૂલ ખાધી, તમે જ ખોટ ખાધી ને. દીકરો હોય રતિભાઈ, માતા કદાચ મેં પસંદ કર્યો, તમે તો નહીં કર્યો ને, તમે તો નહીં કર્યો ને, તો મારા આમ શું ખોટે છે? મારા માતા નામ ખોટે છે? કોમી ઓળખવામાં કોમી છે. એક માર્ગ થી ચેક કર્યો છે, આ સાચો ખોટો પ્રશ્ન બધું ચેક કર્યો, શાનું આવીશું. ખોટું બોલો તો ભોગવે કોણ? તમે. હું થોડી ભોગવું, હું તો લઈને આવીશું. મને તો ખબર છે આજ આય નહીં તો તાઈ, તાઈ નહીં તો તાઈ. હું તો બધે કાલામાંથી ફરવાની છું. બરાબર? જેનો ભાવ હે મેં તો કીધું તું રાજસ્થાનમાં તો એ જતી રહે એવું કોમ છે. જેવો ભાવ કદાચ લેવા તો નહીં આવે, પૂછી લેજો હા પાછા. બોલતા નહીં પણ વિચારા વધુ સમજી લેજો. એટલે કઈક મગજમાં ખુદબુ ચાલે છે કે માં તો જ બરાબર છે. હા ખબર પડી ગઈ તો જ બરાબર છાપડો તો. અરે અમે છીએ ને, અમે રાજસ્થાની પાઘડી, રાન બાન છામ રજવાડો છોડ્યો નહીં તો માં અમે એવા જ છીએ તારા જેવા. બરાબર? બાકી આ તો બધું છોડે હે. આ દોસ્તી છોડી મેં લઈએ ટાઈમ પછી આ ચા પાઘડી છોડે. એકના માથે દીકરાઓ માથે કોઈ જયારે નિવેદ કરવા બેઠા, બાર ડેરું હોય, ભલે તમે ગરીબ છો ગોડાવો દીકરાઓ, તમારી માતા ગરીબ. સાચી વાત કે ખોટી વાત? પેલા બહાર વાળા નહીં બોલતા. અલા અવાજ આવે દીકરાઓ? અલા તમે તમારી માતા ગરીબ નહીં. ખબર પડે છે ને કહું છું એ કે તમે ગરીબ છો પણ તમારી માતા ગરીબ નહીં, અમીર છે. અને એ અમીર હોય ને તો તમે 100% અમીર હોય. અને 100% તમને કરશે, વિશ્વાસ રાખજો. એ એટો હોય તોય, અને જે બનાવ્યું હોય ખરું, હું તો કહું ગમે તે નારિયેળ મેલી હોય માતાનું, બરાબર? એમાં ભરોસો પૂર્યો, પણ માતાના નારિયેળમાં કદાચ પુરાય. આ બધા નારિયેળમાં પૂરીને બેહર્યા, કેટલા પૂર્યા છે? નારિયેળમાં કયા કયા દેવને પૂર્યા છે? તો નારિયેળમાં પૂરશું તો કોમ કોણ કરવા જશે? વાત સાચી ખોટી? મારી વાત પર કેટલા સંમત છો? કદાચ નારિયેળમાં મેં માતાને આજે બિહાર દીધી, બરાબર? તો માતાને જવું ચમચમ. બરાબર ને? આ તો પછી નારિયેળમાં પૂરીને પછી જંગલમાં જ્યાં 10 જણા ઓહન પડે તો માતાને કે માં ઓહન પર માં આઈ જા હું આવે. અને માતા કાલે ગોડા તો મને નારિયેળમાં ગાલીને ગયું, આવું ચમચમ હું તો. મન તો અહીં રાખી હોત તો અહીંથી જો ઓમ ફેરવી નાખો તલવારો. લે આવો તા જોવું હોય તો. બરાબર? રતિભાઈ સાચું કહેજો દીકરાઓ. ગલતી કરી હોય, ગલતી ક્યારે ના કરતા. તમારા પૂર્વજ ખત્રી એ પણ શ્રીફળમાં બેહાડ્યા છે. આજની તારીખમાં તમે ગણા તો ભ્રમ કાઢી રાખજો, કશું હોતું નહીં. અહીંયા ઘડી સાચી ફિલ્મો લઈને ફરો તો મજા આવશે. જરૂર છે આ ખોરીએ ખાયા જરૂર છે. એ પૂર્વજ હોય તોય અને માતા હોય તોય. માં આયરી જગ્યા આપણી, આયરું મંદિર, આ તારું સ્થાનમાં આઈ જાહેર. બરાબર? જો કદાચ ઘેર રહે ને તો માતાને 4 જણા ગારો પડશે કરતા આઈ જાય ને એકલો જ ફરો. 4 જણા તને કે આ તો ખરાબ છે, આ તો નવરી છે, ખોટી છે, આ તો નડતી નહીં, કોમે નહીં કરતી, અને નડવાનું ઘણું જ કોમ કરે. તમારી માતા હોભરે આવા શબ્દ? હે હોભરે? તો આથી દિલમાં લઈને ફરો ને માં આ જગ્યા લે,
આયરું હનુમાનજી કેવું કરેલું આયરા રામ ને સીતા એમ આયરી મારી માતા જોઈ લો એમ કરવાનું લે ગોડાઓ ભક્તિ કને કહેવાય એને કહેવાય ને પછી ડેરો શેના માટે છે કે તમારા પરિવાર તમારો પાછલી પેઢી નાનો છોકરો માટે મંદિર એટલા માટે બનાવો કે એવું મોટું મંદિર બનાવો તમારી કુળદેવી માતા હે તમારી સિકોતર માતા તમારી મેળી માતા મંદિર એટલા માટે બનાવો માસ્તર કે એની હાજ હવાર આરતી થાય તમારો છોકરો અહીંયા આગળ ટકર જોઈ રહે મંદિરે રતિભાઈ હાજુ અને તમારો છોકરો બગડે નહીં તમારી વસ્તી બગડે નહીં તમારો છોકરો વ્યસને ભરાય નહીં કે વ્યસને ભરાય રોજ રડશો ને રોજ હાલો પર રડશે આંસુ લૂસી તો મારો છોકરો દારૂડિયો થઈ જાય તો થઈ જ જાય ને હે પાછળ પેલી કુકડી આવે તો દારૂડિયો પર દારૂ લાઈન કુકડી બે જોઈએ પાછળ દારૂ કુકડી બે બરાબર એટલે કુકડી તો દીકરો ખાવાનો છે તો દારૂ તો પીવાનો છે તો પછી બગડે ના તો હું સુધરે બરાબર એ અમારી પાસે માતા હે કે નહીં એ પછી શંકા તો ના જ હોય ને કુકડી તમે ખાધી દારૂ તમે ખાધી પીધો નથી ભાઈ સાચી ખોટું ઝઘડો તમે કર્યો એવો માતા ચાય એક કઈ માતા ચાય તો માતા ચો આગળ રે મારા કારખાને એડે રહેતી હોય માતા બધી તમારી માતાઓ મારા કારખાને એડે રહેતી હોય છે હું જાણો કોઈ દાડા કોઈ એક જ ખાલી પૂછ્યું મને મારી માતા હાલજે હું હાલ્યા વગર નહીં રહ્યો એની નાગણેશ્વરી એની માતા એને એવું લાગશે કે માં હજુ કે કરે તો મારો સમય ને સમજો કો બનશે જો તમે જોવું હોય તો એ પાઘડીની ઇજ્જત કદાચ રતિભાઈ જવા દો ને તો આ નરસાણા ધામ કેવું બેકાર છે મારા જો તું ખાલી એક મેં ખાલી જોયું એક જ કે માં મન મારી કુળદેવી હાલ બાપા અને એ કુળદેવી માતા આવે છે નહીં કે કોઈ વંતરીઓ કોઈ ભૂતો માતા બેહાડવા માતા આવતો ખુશ નહીં બાકી સુખી છે આજ સુખી છે આજે બી ધારણ તો હેલિકોપ્ટર થી આવવાનું છે એટલો સુખી છે બાઇક 4 વ્હીલ લેવાની જરૂર નહીં ભલે ભાડું જાય પણ હેલિકોપ્ટર થી દર્શન કરવાની તાકાત છે પણ ચમ માતા પર એનો માતા પર ધ્યાન છે એની કુળદેવી પર ધ્યાન છે મારી કુળદેવી મને હાલો માં જ્યાં છે એના માટે કરવા તૈયાર છું પણ હાલો મેં હજુ કીધું કશું નહીં કારણ કે એ હજુ અજાણ્યો છે હું માતા જાણો છું બધું એટલે મારે હમણાં એને કઈ કહેવાય નહીં એ તો એની માં એની પર કૃપા જાત જ કરવાની છે અને મારી જોડે ટર્ન લઈને એફા જવાની છે આમ ટર્ન લેવાનું સમજી લેજો પણ એ સમય થાય છે મનુષ્ય ધારે તો ચાહીને કશું કરી શકતો નહીં તમે ધારો એવું કામ થાય તમે વિચારો થાય જ નહીં જાઓ વિચારો હેડો બહુ જ વિચારો હેડો નહીં થાય પણ જે મેં આજના આશીર્વાદ આલ્યા છે ને એ કામ જ અલગ હશે જાઓ આશીર્વાદ ચાલો આજના આશીર્વાદ જ અલગ છે રતિભાઈ તમે જે વિચાર્યું છે ને એનાથી તો હટકે જ છે બરાબર ને જે કે મને ખબર છે તમને ઓમ બેહું કે ઓમ બેહું હવે પાછા ફરી થોડીક આશીર્વાદ અને પાછા ફરી આવી જશે માં એક કામ થયું તો બીજું કરી દે ને પછી એ થાય ત્રીજું હજુ બાકી છે પેન્ડિંગ છે કે એના કરતા અમે બહરું ચાલ દેવાનું એટલે બધું ભેગું આવી જાય વાત સાચી ખોટી તારે વળી આલવું તો ભેગું હાલ દેવું બરાબર ને આ સાચી નથી જો એક વાત કહું 70 જાતની મીઠાઈઓ હોય બરાબર ને ટેસ્ટ એનો અલગ અલગ છે પણ જાય કઈ હે ના હો 70 જાતની નળીઓ અલગ છે અંદર બરાબર એટલે તમારા પેટમાં બધી નળીઓ અલગ છે ને તો અલગ અલગ નળીઓમાં ચાલશે એટલે એ તમે આમ હુઓ કામ હુઓ તો થવાના તે જગ્યાએ નથી ભાઈ ઘસારા તો તમે ચા બચવાના છો સંસારમાંથી કોનાથી બચવાના છો કોનાથી ભાગો છો તમે કોનાથી ડરો છો ભગવાનથી માતાજીથી ડરજો બાકી સંસારમાં ક્યાંય કોઈનાથી ડરવાનું નહીં એટલું યાદ રાખજો અને તમે જેનો માન સન્માન રાખે જેની મર્યાદા રાખે એનાથી ડરજો એટલું યાદ રાખજો બાકી જે માન મર્યાદા અને સન્માન ના રાખે એનું ક્યાંય રાખતા નહીં આ મારો આદેશ છે તમને આદેશ છે બરાબર એટલે એટલું યાદ રાખજો કદર વસ્તુ જેની કોઈ કદર કરે એની કદર કરજો ના કરે તો કરતા નહીં બરાબર છે એ ખોટા તમે માયુસ થશો દુઃખી થશો છેલ્લે તમારી આત્મા દુઃખી થશે ત્યારે તમે માયુસ થશો તમારે ગભરાવાનો બહુ ગભરાઈ જશો અને તમારા શરીરની ખોટું તમે નબળું પાડશો
વાત સાચી ને? કારણ કે તમારી પર વિશ્વાસ કરે છે, કોઈ ભરોસો કરે છે, તો એ ભરોસાનો કાયમિક માટે બનાવી રાખજો. ચાહે દુનિયામાં ગમે તે થઈ જાય, ચાહે તુફાન આંધી આવે, પણ તોડતા નહીં. આટલું યાદ રાખજો. માતાના શબ્દ છે, કોઈ દીકરાના નહીં. બરાબર? તમારા દીકરાના શબ્દ હોય તો તમારે જેમ ભય બેઠો હોત, આ જગ્યાએ બેન હોભરતો હોત, પણ એ મેં પસંદ કર્યો કે તું બોલી જા, ખાલી આ બોલતો જા, હું કરતી જઈશ માતા. બોલતો જા, તારા અવાજે, તારા ખોરીએ, તારા રુધિએ તું બોલતો જા, ખાલી હું માતા કરતી જઈશ. બરાબર છે? શરીર તારું, અવાજે તારો, પણ સુર, કંઠ અને જ્ઞાન એ મારું માતાનું. બધું મારું. બાકી ખોરિયું ગીરવે લઈ લીધી છું મેં. એમ તમારી માતાઓ મજબૂર થાય ને તો તમારો ખોરિયો ચોખ્ખો રાખો, સ્વચ્છ રાખજો, તૈયાર થઈ જશે તમારે ગીરવે લેવા માતા. એલાય મને હાલ દે હેડવા. તું હું રર કરો છું, ટાઈમે લુગડો નહીં પહેરતો, વાત કરે. હેડ આજે હેડ માર્કેટમાં ધડામ પંચરી કરી નાખીએ તો થાય. ખબર તમને? અહીંયા મનું આ ખોરિયું બેહાડીશ મેં માતા. બરાબર છે? બાકી કોઈ ઓળખે ના અને કોઈ જોણે ના. પૂછો જોણતા હોય તો માર ગાદી બંધ કરી દેવી. પૂછો જોણતા હોય તો એના વિશે, કા માતા વિશે જોણતા હોય તો ખાલી અજોણ્યા છે તો અજોણ્યા થઈને જ રહેજો. કશું જોણવાની જરૂર નહીં. એ તો હું કરવા આવીશું, દૂધ કરીશ. બરાબર ને? હું એ તો મારા હાથમાં છે. મારો ભગવાન મારી જોડે છે. મારા ભગવાનના વચન આશીર્વાદ મારા જોડે છે. હું બેખૂબીથી કામ કરીશ તમારું. ખાલી તમારું ભોર્યું, તમારું દિલ, તમારું ઘોડાપણ, તમારું હૃદય, તમારો કહેવાય ને કે દયા, આ તમારા શરીરમાં રાખજો. બાકી કામ હું કરીશ. બરાબર? ઘણા નહીં કહેતા કે માં તૈયારીમાં આનું કામ થઈ ગયું અને મારું કેમ નહીં થતું. એનું કારણ પોતે તું પોતે છે. તું વિચાર, તું મારા માટે શું ઘડીકમાં આમ બોલું, ઘડીકમાં આમ બોલું તો ના થાય કામ. ના થાય નથી ભાઈ. એક જ શબ્દ બોલવાનો, માં તે માં, બીજા વગડાના વાહ. વાત થાય પૂરી. વાત સાચી ખોટી? આમ રાખો ને, શ્લોક બદલી નાખો છો. થોડીક વારમાં ઓમ નમઃ શિવાય, ઘડીક વારમાં રામ રામ, તો બધું શું થાય? એક જ છે સંસારમાં, દેવ એક જ છે, પણ એક જ સ્લોગન રાખવાનું, છેલ્લે અંતે રામ રામ ને રામ રામ. એટલે શું છે કે રામ રામ તો ખબર તમને, બરાબર છે ને? પાછળ લાઈન લાગતી હોય એને રામ રામ કહેવાય, એ તો ખબર છે ને? તો અમે જીવતા રામ રામ ને મરતા રામ રામ. વાત સાચી ને? જે નહીં માનતા એમના માટે ખાસ સૂચના, ધ્યાન રાખજો. પછી બરાબર ઠાઠડી પાછળ રામ રામ જ લાગશે. બરાબર? બીજું કશું લાગવાનું બરાબર? એટલે મારો ધર્મ છે, અમારો દેવનો ધર્મ તોડતા નહીં, કોઈ ખુલે ઉલ્લંઘન કરતા નહીં, ને કે માથા વારતો પેટમાં લારાઈ નહીં મિલીએ પછી. એટલું યાદ રાખજો. પછી બરાબર આખું હલાઈ નાખશું, પછી બધું હલાઈ નાખશું, દાડા ચાલુ કરી દઈશું. એટલે અમે જાગ્યું એ પહેલા તમે જાગી જજો ટાઈમે. બરાબર? અમને જાગવા દેતા નહીં માં. તમે ઉરો, અમને કઈ કામ કરવા દો, કે તમે જાગશો તો ભૂલ પડશે. એટલે અમને અડી મેળવા દો. બરાબર ને રાજુભાઈ? ભાઈ છેલ્લે તમે રાજુ દેવને જાગવું પડે, મજબૂર થઈ. દીકરો રડતો હોય તો આવું પડે સોનું કરવા. અમને જોયું જતું નહીં, અને અમે આયા પછી કોઈને નડાય નહીં, ને કે તમને ખબર છે ચાલી ખબર એ ના પડે. એ કોસો દૂર આવવાનું તો નોમ હું પણ ચારે આવવાનું જગ્યા નોમ એટલા નરસોણાથી ફાયું, નરસણા ધામથી ફાયું, કયા તાલુકામાં કયા જિલ્લામાં આવ્યું તો કોઈને ખબર પડે ના. એટલું યાદ રાખજો. બરાબર છે? એટલે દરેક વસ્તુ તમારી સામે છે. તમારે જાતે કામ કરવાનું છે, તમારી જાતે જ પ્રાયશ્ચિત કરવાનું છે, તમારી જાતે જ સેવા પાઠ પૂજા કરવાનું છે, તમારે જાતે કરવાનું છે. કોઈની જરૂર નહીં. તમે જાતે જ કરશો. કર્મના દોષ તમે છો અને નહીં કર્મના તોય તમે છો. એટલું યાદ રાખજો. અને બીજા કોઈક દીકરા હોય તો કર્મમાં પડતા નહીં. એવું લાગે કર્મ ખોટા છે તો પાછા ટોટિયા લઈ જજો, ને કે તમે બંધ થઈ જશો ટાઈમે. ખબર છે તમને? જેટલું કર્મ પેલા ના કર્યું ને માસ્ટર, એટલું અઘરી કરવાનું થાય. એટલું યાદ રાખજો. બરાબર ને રતિભાઈ? બરાબર? એટલે તમને ખબર એક બે ની લડાઈમાં ત્રીજો પડે તો માથું ફાટે. ભાઈ કહેવાની તું શું લે એમ કરીને છૂટી જરા. હું તને થોડો અમે બે લડતા હતા. બરાબર? એટલે થોડુંક ધ્યાન રાખજો, હું સમજાવું છું. બરાબર ને? કાલે સુખી છો ને આજે સુખી જ રહેવાના તો, પણ થોડુંક આને થોડુંક ચલાવજો. બાકી હાવ ટૂંકું ના રાખતા નહીં ને રતિભાઈ? હું તો કઉ છું, શબ્દ આલીને છૂટી જાઉં છું. હવે શબ્દ ફેદવા તમારી જિમ્મેદારી. હું વધુ ટૂંકમાં વધારે લોબુ સમજાવું, એટલે કે લોબુ સમજાવે ને તો ઘેર તમારે ભેંસો પૂરી જશે, ગાયો પૂરી જશે, ટાઈમે દૂધ નહીં આવે. સાચી દીકરી ના, પણ એમ તો થવાની દઉં. હા, તમારી વાત જોડે છે. બે કરશે, દૂધ કાઢ. કે માને તો જ નહીં, એટલે ગાયો રાજી થઈ જાય, ભેંસો રાજી થઈ જાય. સારા સત્કાર
સંસ્કાર અને હારી સદબુદ્ધિ ગાયો એમ કે હારી ભેંસો એમ કે તને હારી બુદ્ધિ ને સદબુદ્ધિ માતાએ આલી તો 1 લીટર દૂધ તને ફ્રી. હાજે સાચી ને જમ કે તું મને મારવાની નહીં, મને ખબર છે. વાત સાચી ને. બિચારા એમને માર પડે, નહીં મારતા ગોદે ને ગોદે. બિચારો આમ ફરે ને આમ ફરે, જીભ કાઢે તોય માર માર કરે. એટલે પણ શાંતિ રાખો ને, બોલાતું નહીં, દૂધ નહીં હલાતું, વીતે છે, તાવ આવ્યો છે, દરેક તો જોવું પડે ને. ત્યાં દીકરીઓ શું કરે, માં દોરો બોધ દે ને એક કુકડો થઈ જશે, હું તો પી ગયો છે, બોલો. એટલે તાવ આવ્યો એનું શું ના, તમને કશું થાય તારે ચેવો બોલો, ટકાતું નહીં, તાવ આવ્યો, પેટમાં બરાબર દુખે તો શું ગાય એમ કે તાવ આવ્યો છે મને પેટમાં એ દુખે છે એમ કે ખરી? તારા અઢી મિલી ચો જાય ખબર, પેલા ભૂવા પોહણ દોરો કરવા જોઈ લો ને જરાક, તો ભૂવો તાચી જ રહે, પેલું મરી ગયેલું હવ. અલે પણ મરી તો બધા ઠાઠડીઓ તો બધાની પેઢીઓથી જાય છે, જીવો પાછો ઉંમર છે એ ઘડી, હે તો મરી તો બધાય થવાના છે, તો એને જોઈને દોરો બતાવવાનો. આ એ મારો બેટો એક તો જીવતે જીવતે કોઈને નડ્યો નહીં, તો પાછો મર્યા પછી પાછો નડવાય તો અરે રામ રામ. એની આત્મા કદાચ થક મને ના પામતી હોય તો જ આવવાનો છે એવો. અને આવો તો સપને આવે છે કે નહીં આવતો? દરેકને આવે છે ને, દરબારમાં આવ્યા પછી દરેકને પિતૃઓ સપને આવે છે ને, દરેકની માં બેન દીકરી બાપ માં આવે છે ને. એનું કારણ છે કે એ મારા સીધો મારાથી કનેક્શન છે, મારાથી છેડો છે એમનો દેવનો પિતૃઓને, કે મારા દરબારમાં છે લાય આને સપનું આલું અને મારું આ રીતના તું જોજે, બીજું કશું જોઈશ ના, ખાલી મને યાદ કરજે, સેવા મારી ભક્તિ મને યાદ કર, મારે તો કઈ જરૂર નહીં, મારા એમનો દાન પૂન ધર્મ કરી નાખજે જા. બરાબર ને? મને જીવતા જીવતા હક નહીં મળે તો પછી મરતા મરતા હક તો અહીં મળે, એટલે હું તો આવીશ, પણ હું ગાયને ખાવા આવું. એટલે ગાય ગંગા છે, ગાયને ખાવા જાય, બરાબર છે, ગાયને માતાજી ખાવા જાય. એટલે આ બિચારો તાવ આવે, મય શરીરમાં રોગ હોય, કા જીવડું કંઈક બિચારી ઘાસમાં ખાઈ ગઈ હોય ઝેરી, તો મરી શકે છે. અને તમે વેમ ચોક આલ્યો પેલી બાજુ, વેમ સાચું ખોટું. અને એક વાત કહું, મને દીકરાઓ કઈ કેમ કે માં મારા ઘરમાં તાવ રેર જ કરે છે, તાવ તો તાવ તો જતો જ નહીં. પણ હું એમ કહું દીકરાઓ, કદાચ તમારા ઘરમાં કદાચ એક બાજુથી પેટીમાંથી પટારું નીકળ્યું અને એમાંથી આટલું બધું ધન નીકળ્યું, તો તાવ રહે ખરો? જતો રહે. તાવ તો હું પણ પરછો પડતો રહે, તાવ તો એમનું સુધી નાઈ જશે. બરાબર? એટલે મને ખબર છે કે તમારે ઘેર થોડુંક આ નહીં, લક્ષ્મી નહીં, એટલે થોડુંક આઘાપાછી કરો છો, એટલે બંધ કરી દો અને તમારા મહેનત પર, કામ પર, મજૂરી પર, ધંધા પર ધ્યાન આલો. અને સમયસર આવાય તો ઠીક છે, ના આવાય તો રામ રામ છે, હું ધ્યાન રાખીશ. ધ્યાન રાખીશ, પણ અંધશ્રદ્ધામાં પડ્યો નહીં, ખોટા અંધશ્રદ્ધામાં વ્યામમાં રહેતા નહીં, કે મને આ ખાઈ ના નડે છે, કશું નડતું નહીં. આપણે સંસારમાં પોતે કોકને નડીએ, ધ્યાન રાખજો, આપણે નડીએ નહીં, આપણે નડીએ છીએ બધાને. બરાબર છે ને માસ્ટર? બાકી જીવતા 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 જ નડે છે બધાને, મર્યા પછી કોઈ નડતું નથી. એ તો નડવાનું થાય ને તો કહી દે હું તો, કે ભાઈ આ નડ્યું, એ તો હું કહી દે. હા, પણ અમને કશું ટેન્શન લેતા નહીં. બરાબર? બાકી તમને ઘણા બધા માર્યા છે, ગોગાન ભોગાન નાગન બાગન, તો જોતા રહેજો. એ તમને રૂપ લઈ લઈને માર છે, ભાઈ મને કહેતા એ ગમે તે બની શકશે. બરાબર ને? પણ એનું સમાધાન કરતા રહેજો. ભગવાનને કહેજો દૂધ ચડાવો, હે મંદિરે જઈને શંકર ભગવાનને તઈ ગોગા મહારાજને દૂધ આપો, નાગ પાછામાં એટલે દૂધ પીવડાવો, પછી એમનો કહેવાય ને એમની સેવા કરો, એમની ભક્તિ કરો. આ શું કરવાનું છે? કશું કરવાનું નહીં, માથાકૂટ નહીં કરવાની. એ તો સમયે બધું બદલાઈ જશે. વાત સાચી ને? એટલે દરેક દીકરાઓ દીકરીઓ વેમનો કશું રાખતા નહીં, કોઈને ઘેર જતા નહીં, દોરા ધાગા દોરા બોધવા જતા નહીં, કશું ખોટું ના કરો. તમે મને ખબર છે તમારે કશું થવાનું નહીં, એ તો ટાઈમે જ થવાનું છે. પણ નામ ખોટો પેલો લઈ જશે, નામ કમાણી પેલો લઈ જશે, અને ખોટા ખોટા પાપ કરાવશે અલગ તમારા જોડે. એટલે એવું કરતા નહીં, ધર્મનો નાશ ના કરતા, ધર્મને ઉજવાન કરજો. મારા ધર્મને નાશ કરવા જતા મારા ધર્મને ઉજળું કરજો, એના જોડે હું કારકા રહીશ, એના જોડે હું વાર્તા રહીશ. બરાબર છે ને? આજનું ધ્યાન રાખજો. ભલે રામ.